નિર્દોષ પ્રેમકથા. બાએ નાના મોટા નવા વસ્ત્રોનો ઢગલો કરી દીધો હતો. તે અમુક વસ્ત્રો પટારામાં મૂકતી જતી હતી અને અમુક ન જાણે શૂન્ય વિચારીને બહાર એક બાજુ ઢગલો કરતી જતી હતી. પુસ્તકમાંથી મોઢું કાઢીને મેં બાને પૂછ્યું, હજુ સૂવું નથી બા? 2 વાગવા આવ્યા છે. અવતરણચિહ્ન. પરંતુ માને આજે જાણે વેળા કવેળાની ફિકર નહોતી. મારાં લગ્ન થાય અને નવવધુ માટે તે વસ્ત્રો સજાવીને રાખે તે દિવસ જોવા માટે તો તે કેટલી માનતાઓ પણ માની હશે. પટારામાંથી એક વસ્ત્ર કાઢતાં માએ કહ્યું, બસ હવે મૂકી દઉં છું. આ બધું ગોઠવાઈ જાય તો સારું. પણ તે વસ્ત્ર ક્યાંય ફસાઈ ગયું હતું. માએ તેને બહાર કાઢવા ખેંચ્યું તો કાપડ ફાટવાનો અવાજ આવ્યો. વધુ ન ફાટે તેની કાળજી રાખતાં માએ તે વસ્ત્રને સંભાળપૂર્વક બહાર કાઢ્યું અને તેને સંકેલીને અન્ય વસ્ત્રોથી અલગ રાખી મૂક્યું. તે વસ્ત્રને જોતાં જ મેં જાણે આંચકો અનુભવ્યો અને મારું સમગ્ર ધ્યાન તે વસ્ત્રમાં પરોવાઈ ગયું. તે એક ઓઢણી હતી. સર્વે વસ્ત્રોથી તે અલગ પડી હતી. તે ઓઢણી જોતાં મારા માનસપટ પર જૂની સ્મૃતિઓ તરી આવી. અમારું અને ઉમર સુતારનું ઘર લગોલગ હતાં. અમારા ઘરની વાતચીત તે ઘરમાં સંભળાતી અને તેમને ત્યાંની વાતચીત અમે સાંભળી શકતાં. એ જાણે ઓછું હોય એમ બાએ વચ્ચેની દિવાલમાં બાકોરું પાડીને સુખ ખના સમય માટે બંને ઘરને વધુ નજીક લાવી દીધાં હતાં. તે બાકોરામાંથી બંને ઘરની પ્રવૃત્તિઓ જોઈ શકાતી હતી અને દેખભાળ પણ રાખી શકાતી હતી. રસોડાના કામમાંથી પરવારીને બા અને માસી બહાર આવીને ભીંતના તે બાકોરા પાસે ખાટલો ઢાળીને બેસી જતાં. બીજી બાજુએથી ઉમરની પત્ની આવીને બેસતી. દાદીમાં પડોશની વલુનીમાને ત્યાંથી હોકો ગડગડાવીને 1 વાગ્યે આવીને બારણું ખખડાવે ત્યાં સુધી આ નારી સભા ચાલતી રહેતી. ક્યારેક આ મહિલા મંડળ વચ્ચે એવી તો રસપૂર્ણ ચર્ચા જાગતી કે પરોઢિયાના પ્રકાશનો આભાસ થતાં જ આશ્ચર્ય સભાને વિખેરાઈ જવું પડતું. ઉમર સુતારને એક પુત્રી હતી. તે મારી સમોવડી હતી. તેનું નામ હતું ઝીનત. લાડથી બધાં તેને જેનીના હુલામણા નામે બોલવતાં. બીજી ચોપડીથી અમે બંને સાથે ભણ્યાં હતાં. સિંધના ગ્રામવિસ્તારોમાં લોકો જવલ્લે જ તેમના બાળકોને શાળામાં મોકલતા. તેમાંય છોકરીઓને તો કેવળ વડેરા ચૌધરી કે મોટા લોકો જ શાળાએ મોકલતા. બાળકીઓને શાળાએ મૂકી આવવા કે તેડી આવવા પણ ખાસ નોકરચાકર રાખવો પડતો કે અન્ય ગુમાસ્તા ખેતમજૂર વગેરેને તે કામગીરી સોંપાતી. વડેરા તાલીબની છોકરીઓને જુમો નિશાળે મૂકવા લઈ જતો. જ્યારે રઈસ ખુદાબક્ષની છોકરીઓને તેડવા માટે મામા મવાલી શાળાની બહાર રાહ જોતો બેઠો રહેતો. જેની કોઈ રઈસની દીકરી હોત તો અવશ્ય જ તેની સેવામાં કોઈ ગુમાસ્તો ખડે પગે ઊભો હોત. પરંતુ તે ઉમર સુતારની પુત્રી હોવાને કારણે તે સંભવિત નહોતું. તેની માં નુરાંગ કહેતી, જેની 4 સિંધી ચોપડીઓ ભણી છે તો તે તારા કારણે, કારણ કે તું જેની વિના શાળાએ જવાની ઘસીને ના પાડતો હતો. રિસાઈ જતો. અમે તારી હઠના કારણે જેનીને તારી સાથે ભણવા મોકલતાં. સવાર થતાં તૈયાર થઈને જેની અમારા ઘરે આવતી અથવા હું તૈયાર થઈને તેમના ઘરે જતો. બંને સાથે જ નિશાળે જતાં. બંનેના પુસ્તકો એક જ દફતરમાં રહેતાં અને દફતર હંમેશા જેની જ ઉપાડતી. હું મારા હાથમાં એક નાની ડાબલી રાખતો. તે ડાબલીમાં સફેદ કાળી પેનના ટુકડાઓ રાખતો. શાળાનો ઘંટ વાગ્યા પહેલાં કે શાળા છૂટ્યા બાદ હું અને જેની બીજા છોકરાઓ સાથે પેનના તે ટુકડાઓથી રમતાં. અમે ક્યારેક વધુ પેનો જીતીને આવતાં અને ક્યારેક બધી જ પેનો હારીને વિલા મોંગે ઘેરી આવીને નવી પેન ખરીદી આપવા હઠ પકડીને રિસામણા કરતા. રામુ ચણાવાળાને ત્યાં અમારું ખાતું ચાલતું. રિસેસમાં તે અમને બંનેને 1 પૈસાના ચણા આપતો અને મહિનો પૂરો થયે ઘરે આવીને બાપુજી પાસેથી હિસાબ લઈ જતો. અમારા શિક્ષક તુલસીયામલની આંખોએ ઝાંખ આવી હતી. તેઓ જ્યારે ગણિતના પલાખાં પૂછતાં ત્યારે અમે તેમની નબળી આંખનો લાભ લઈને એકબીજાને પ્રશ્નનો ઉત્તર કહી દેતાં. એક દિવસે હું પકડાઈ ગયો. મારા ગાલે એવી થપાટ પડી કે તેની 5 આંગળીઓ મારા ગાલ ઉપર ઉપસી આવી. હું રડી પડ્યો. મને માર ખાતો જોઈને જેની પણ સિસકારા કરતી રડી પડી. અમે ઘરે આવ્યાં ત્યારે મારા પહેલાં જ બાપુજીની ગેરહાજરીનો લાભ લઈ તેને જઈને ચેતનકાકાને રડતાં ફરિયાદ કરી, આજે માસ્તર સાહેબે આને પૂરા 5 તમાચા માર્યા છે. અવતરણચિહ્ન. બાપુજીને કહેવાથી કંઈ વળવાનું નહોતું, પરંતુ ચેતનકાકા જરા ગરમ સ્વભાવના હતા. બીજે દિવસે અમે શાળાએ પહોંચ્યાં ત્યાં જોયું.
કાકા હેડમાસ્તરને ફરિયાદ કરી રહ્યા હતા. હેડમાસ્તરે ક્લાસમાંથી તુલસી સાહેબને બોલાવ્યા ત્યારે જેની બાંકડા પર ઊભી થઈ ગઈ અને તાળી પાડતી કહેવા લાગી, અમે તો તુલસી સાહેબને પણ માર ખવડાવ્યો. અવતરણ ચિહ્ન. જેની આખો દિવસ અમારા ઘર નાચતી કૂદતી રહેતી અથવા હું તેમના ઘરે તોફાન ધમાચકડી મચાવ્યા કરતો. હું ખાવાની બાબતમાં ક્યારેક હઠે ચડતો તો બા તુરત જ જેનીને બોલાવી લેતી. ત્યાં જો જેની કોઈ વાતે હઠે ચડતી તો તેની માં મને બોલાવી લેતી. ઉંમર જેની માટે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદી લાવતા તો મને પણ ભૂલતા નહીં, અને મારા બાપુજી કોઈ વસ્તુ લાવતા તો તેમાં જેનીનો ભાગ અવશ્ય રહેતો. ગામમાંથી પસાર થતી નહેર અમારા ઘરથી દૂર નહોતી. હું અને જેની બાની ઓઢણી લઈને ત્યાં જતામ અને ઓઢણી પાણીમાં નાખીને માછલીઓ પકડવાનો પ્રયાસ કરતામ. ક્યારેક નહેરમાં થોડે સુધી અંદર પેસીને નાની માછલીઓ પકડતામ અને કિનારે એક ખાડો ખોદી તે પાણીથી ભરીને તેમાં માછલીઓ ભેગી કરતામ. પકડાયેલી માછલીઓ લઈ જવા હું ઘરે કોઈ વાસણ લેવા જતો તો પાછા આવતામ બધી જ માછલીઓ અદૃશ્ય થઈ ગયેલી, અથવા જેનીને એક બબ્બે માછલીઓ ખાડામાંથી કાઢીને પાછી નહેરના પાણીમાં નાખતી જોતો. હું ગુસ્સે થઈ જતો. એક તમાચો ચોડીને તેને તતડાવી નાખતો. આ શું કરે છે? તે જોરથી હસતી અને કહેતી, માછલીઓ બિચારી ખૂબ રડતી હતી. ઘરના આંગણે પાણીની ટાંકી હતી. તે મને ટાંકી પાસે લઈ જઈને નળ ખોલી દેતી અને પોતે પણ મારી સાથે નાહવા બેસી જતી. ક્યારેક પછી તે બે બિલાડાઓને સામસામાં અથડાવીને મને બોલાવીને કહેતી, જો બે સાવજ બાખડી પડ્યા છે. એકવાર તેણે મીંદડીના બચ્ચાને ટાંકીમાં નાખી દીધું. પછી ડરની મારી તેને બાને જઈને એવું કહ્યું કે મેં મીંદડીના બચલાને ટાંકીમાં નાખી દીધું છે. માએ કંઈ પૂછ્યા ગાછ્યા વગર મને બે તમાચા ચોડી દીધા. બા જતી રહી ત્યારે જેની રડવા લાગી. રડીને શાંત થઈ ત્યારે મને પૂછ્યું, સાચું કહેજે, તમાચો બહુ જોરથી તો નથી વાગ્યો ને? અવતરણ ચિહ્ન. સ્વર્ગસ્થ દાદીમા સાથે અમારે કદી બનતું નહીં. અમે દાદીમાની હોકલીની નળી ક્યાંક સંતાડી દેતામ અને ક્યારેક ઘાસ રાખવાની ઓરડીમાં ફેંકી દેતા. નળી ન મળતાં દાદીમાં આખા ઘરમાં ઉથલપાથલ મચાવી દેતામ. જેની તેમની પાસે જઈને કહેતી, અરે હા, હુક્કાની એક નળી ઘાસની ઓરડીમાં જોઈ હતી, તે તો તૂટેલી હતી દાદીમા. પછી જેની તે નળી લેવા જતી અને સંતાડેલી જગ્યાએથી નળી લઈને પાછા વળતાં આખી નળીના બે ટુકડા કરીને દાદીમાને લાવીને આપતી અને કહેતી, જુઓ દાદીમા, આ છે તમારી નળી. અવતરણ ચિહ્ન. દાદીમાને અસ્પૃશ્યતાનું ભૂત વળગેલું હતું જેની અમારા ઘરમાં આખો દિવસ નાચતી કૂદતી રહેતી. દાદીમા અવારનવાર તેના પર ગુસ્સે થતી. એક દિવસે હું જમી રહ્યો હતો જેની મારી પાસે જ બેઠી હતી. કહેવા લાગી, હું પણ તારી સાથે જમીશ. એમ કહીને એ ચોખાના રોટલાનો એક ટુકડો તોડીને મોઢામાં કોળીઓ નાખવા જતી હતી ત્યાં દાદીમાં તેને જોઈ ગયામ અને ખૂબ ગુસ્સે થઈને તેને એક થપાટ છોડી દીધી. છોડી, તેમ તો મારા છોકરાનું સત્યાનાશ વાળ્યું છે, ટળભાગ અહીંથી નહીં તો. અવતરણ ચિહ્ન. ત્યારે પહેલી વાર એવું બન્યું કે દાદીમાના ખીજાવાથી હસવાને બદલે જેની રડી પડી હતી. તે અશ્રુધારામાં તેનો નિષ્પાપ નિર્મલ પ્રેમ કોઈ અંધકૂપમાં પડીને ડૂબી ગયો. પાછળથી તેને મને પૂછ્યું હતું, દાદીમાં આપણને સાથે જમવાની શું કામ ના પાડે છે? તે વખતે હું પણ એનો અર્થ સમજી શક્યો નહોતો અને તેના વહેતા અશ્રુનો ઉત્તર પણ અશ્રુ વહાવીને આપ્યો હતો. અમ્રકથાઓ. તે દિવસ પછી કેટલાય દિવસો સુધી જેની અમારા ઘરમાં આવતાં અચકાતી. તેને ખૂબ લાગી આવ્યું હતું. દાદીમાનો માર યાદ આવતાં તે ડરની મારી અમારે ત્યાં આવવાનું ટાળતી. મારી સાથે ચોથા ધોરણમાં ઉત્તીર્ણ થયા બાદ જેનીને ઘરમાં જ રહેવું પડ્યું. ગામમાં માત્ર પ્રાથમિક શાળા હતી. 5મા ધોરણ પછી ગામમાં કોઈ અંગ્રેજી શાળા ન હતી. આથી મને માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા મારા મોસાળ મોકલવામાં આવ્યો. ઉનાળાની રજાઓમાં હું મારે ગામ આવતો. બા મને પત્રમાં લખ્યા કરતી, જેની તને ખૂબ સંભાળે છે. તને જલ્દી બોલાવવા કહ્યામ કરે છે. ઉનાળાની રજાઓમાં જરૂર આવજે, નહીં તો અમારું માથું ખાઈ જશે. એક વખતે મોસાળમાં હું માંદો પડી ગયો. મારા મામાએ પત્રમાં બાપુજીને તે સમાચાર પાઠવ્યા હતા. ઘરમાં તે પત્ર વંચાતો હતો ત્યારે ત્યાં જેની પણ બેઠી હતી. મારી માંદગીનું સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
બાએ ત્યાંના સમાચાર જણાવતાં લખ્યું હતું કે જેનીએ 2 દિવસ સુધી તો ખાધું પણ નહોતું. દર વર્ષે હું ઉપરના ધોરણમાં જતો. અંગ્રેજી શાળાની તૃતીય કક્ષા ઉત્તીર્ણ કરીને હું ઘરે આવ્યો ત્યારે જેની મને બસ સ્ટેન્ડે સામેથી સત્કારવા આવી હતી. મળતાં જ ટિકિટમાં મને ધક્કો મારતાં કહ્યું હતું, હવે તો સાહેબ કામેટી પાસ થઈને આવ્યો છે. અવતરણચિહ્ન. તે પછીના ઉનાળામાં ઘરે આવ્યો ત્યારે મારા માથે સાહેબ લોકો જેવો ટોપો હતો. મારા માથેથી ટોપલો ઉતારતાં તે બોલી, લાટ સાહેબ, આ તો ફકીરોનું ખપ્પર લાગે છે. અને પછી ટોપલામાં પાણીના 1-2 ગ્લાસ ઠાલવીને બોલી, હા, જરૂર પડે આમાં પાણી પણ પી શકાય. મારા યજ્ઞોપવીત પ્રસંગે સૌથી વધુ પ્રસન્ન જેની દેખાતી હતી. અહીંથી ત્યાં નાચતી કૂદતી હતી. 2 દિવસ સુધી લોકગીતો ગાતી રહી. હું ના વિવાહ કરાવું છું. નવોઢા લાવશે, તેના સ્વરની સરસતાની સાથે તેમાં મારા ઉજ્જવળ ભવિષ્ય અને સુખી જીવન માટેની મંગલકામનાઓ પણ ભરી હતી. દેશના વિભાજન બાદ અમે વતન ત્યજી રહ્યા હતા ત્યારે જેની અત્યંત ઉદાસ બની ગઈ હતી. અમારી હિજરતને હજુ 4-5 દિવસ બાકી હતા ત્યારે એક ઓઢણી પર ભરતકામ કરીને તેમાં તે આભલાં ટાંકવા બેઠી. તેને નિષ્દિન પ્રેમ અને ઉત્સાહથી ઓઢણી પાછળ મહેનત કરતી જોઈને મેં તેને પૂછ્યું હતું, આ કોના માટે ભરી રહી છે? અવતરણચિહ્ન. તેને જવાબમાં ઉત્તર વાળ્યો હતો, મારા માટે. અવતરણચિહ્ન. અરે, પોતાના લગ્ન માટે કની હાથે ભરત કરાતું હશે. અવતરણચિહ્ન. વાક્ય પૂરું થયા પહેલાં જ રડી પડી હતી. જે દિવસે અમે વતનને અલવિદા કરી તેને આગલે દિવસે મારી માને તે ઓઢણી આપતાં જેનીએ કહ્યું હતું, આ ઓઢણી આની વહુને પહેરાવજો અને તેને એમ પણ કહેજો કે આ તેની એક ગેલી નણંદ તરફથી ભેટ છે. કહેતાં તો તેની આંખો છલોછલ ઉભરાઈ પડી હતી. મને ત્યારે જ ખબર પડી કે આટલા પરિશ્રમ અને ખંતથી તે મારી સંગીની માટે ઓઢણી ભરી રહી હતી. અને બાએ પટારામાંથી બહાર કાઢેલી તે ઓઢણી ત્યાં પડી છે. અન્ય સર્વે વસ્ત્રોથી અલગ અને એકલી, ખામોશ, અચેતપણે મને લાગે છે કે તે ઓઢણી પર ભરેલાં સર્વે આભલાનો જાણે દર્પણ બની ગયાં છે અને પ્રત્યેક દર્પણમાં જેનીની આછી આકૃતિ ચિત્રિત બની ઉઠી છે. કેટલાંક દર્પણમાં તે મલકાતી દેખાય છે. અમુકમાં હસતી, ઉછળતી દેખાય છે. અમુકમાં ઉદાસ અને અમુકમાં સજળ નયને તાકતી દેખાય છે. ઓઢણીના ભરતમાં વપરાયેલા વિભિન્ન રંગના દોરામાં જેનીનો માસૂમ, નિર્મલ પ્રેમ વણેલો અને બંધાઈ ગયેલો ભાસે છે. પ્રેમ, જેના પ્રત્યે હૃદયમાં શતશત શિકાયતો સમાયેલી હતી, પરંતુ તે જાહેર કરવા જીહવા પર શતશત તાળાં મારેલાં હતાં. મને લાગ્યું, જાણે જેની તેના ડુસકાં અને સિસકારા દબાવીને રડમસ અવાજે કહી રહી છે, બસ, આટલી વારમાં તું તારી દુલ્હનના રેશમી વસ્ત્રોની સાથે મારી આ તુચ્છ ભેટ નહીં રાખે. શું આ ઓઢણી અને અન્ય વસ્ત્રોની વચ્ચે પણ તે દિવાલ આડી છે જે બાળપણમાં આપણને સાથે જમવા બેસવાની આડે આવતી હતી અને એ જ દિવાલ, જે યુવાનીમાં પણ આપણને દૂર રાખતી રહી છે. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.